મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ તાલુકાના ખાનપુરા ગામ પાસેથી બોલેરો ગાડી માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિંમત ₹12,90,160ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી અને એક ફરાર થઈ જતા ડભોઈ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ચાલતી પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ઝાલાનાઓની સૂચના મુજબ ડભોઈ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગેની પીએસઆઈ એચ.એલ. ગોહિલ તથા ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કામગીરીમાં નીકળેલા તે દરમિયાન બાતમીના આધારે તાલુકાના ફરતીકુઈ ગામ પાસે વોચમાં હતા। તે દરમિયાન બાતમીવાળી બોલેરો ગાડી આવી તેને ઇશારો કરી ઊભી રાખવા જણાવતા વાહન ચાલક તાલુકાના કાયાવરોહણ રોડ તરફ ભાગી છૂટ્યો હતો। પોલીસે તાત્કાલિક બીટના જમાદાર શૈલેષભાઈને જણાવતા તેઓએ ખાનપુરા ગામ પાસે ખાનગી વાહનો દ્વારા રોડ બંધ કરી બોલેરો ગાડીને ઝડપી પાડી હતી। ફિલ્મી ડબે પીછો કરતા પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી જઈ બોલેરો ગાડીમાં તપાસ કરતા ચોરખાનામાંથી પગાર પાસ પરમિટના ભારતીય બનાવટના વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકના ક્વાર્ટર તથા બિયરની કુલ બોટલ નંગ 3500 જેની કિંમત ₹4,89,660 તથા પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં પકડાયેલા મેક્સ પિકઅપ બોલેરો ગાડી જેની કિંમત ₹8 લાખ તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગે કિંમત ₹500 આમ મળી કુલ કિંમત ₹12,90,160નો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। જેમાં પકડાયેલા આરોપીઓ નાનલાભાઈ નટુભાઈ વાસ્કલે રહે બોકડિયા કઠીવાડા તાલુકો જિલ્લો અલીરાજપુર તેમજ દિનેશ સોમવાર કઢીવાડા જિલ્લો અલીરાજપુરનો ભાગી છૂટ્યો હતો। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે ડભોઈ પોલીસ દ્વારા આગળના પાત્ર પ્રોહિબિશન કેસ કરવામાં સફળતા મળી હતી।